મારું નામ અરવિંદભાઈ દયાભાઈ ભંડારી. હું સુરતમાં રાંદેર વિસ્તારમાં રહું છું અને સામાજિક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણા કાર્યકરો સાથે અમારે મળવાનું થાય છે. તેમાં જયરાબેન સાયકલવાળાનું નામ સુરતમાં સૌ કોઈ જાણે છે, ગુજરાતમાં જાણે છે. એમના નામના પરિચય પછી અમે થોડા એક્ટિવિટીમાં સાથે આવ્યા. એમની પર જે અત્યાચાર થયો અમે વાંચતા હતા, પણ કર્મ સંજોગે એ મુમેન્ટમાં અમે ભાગ ના લઈ શક્યા. પરંતુ ત્યાર પછી 1998ની અંદર જ્યારે વધુ પડતું અમને એવું લાગ્યું ત્યારે અમે મક્કાઈ પુલ પાસે સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ છે ત્યાં ધરણાનો પ્રોગ્રામ કર્યો. બંગલાની પાસે ધરણામાં સૈયદના સાહેબના બંગલાની સામે ધરણાનો પ્રોગ્રામ કર્યો. ત્યાંથી પોલીસે અમને જબરજસ્તીથી ડિટેન કર્યા અને ઉપવાસ તોડાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. અમે મક્કમ રહ્યા, ઉપવાસ ના તોડ્યા. સાંજે પછી અમે અમારી રીતે ત્યાર પછી અમે 2 દિવસ પછી તરત જ આમરણાથ ઉપવાસનો કાર્યક્રમ જાહેર કર્યો. એની અંદર ઘણા હિન્દુ, મુસ્લિમ અને બીજા ધર્મના લોકોએ પણ જયરાબેનના આ કાર્યક્રમમાં સંપૂર્ણ સપોર્ટ કર્યો. અમે આમરણાથ ઉપવાસ કર્યા, તેમાં બી પોલીસે ખૂબ અમને ત્યાંથી ખસેડવાની કોશિશ કરી. ટ્રાફિક જામ થાય છે, આ છે તે છે. આ અંગેની જે કંઈ પરમિશનો લેવાની થાય કાયદે કરી તે દરેક પરમિશનો કાયદેસર લઈ લેવામાં આવી. એની જે કંઈ ફી થાય, પૈસા થાય તે બી ભરી દેવામાં આવ્યા હતા. છતાં પણ અમે ખૂબ હેરાન કરવામાં આવ્યા અને છતાં અમે મક્કમ રહી 14 દિવસ સુધી ઉપવાસ જાળી રાખ્યા. અમારા ઉપવાસથી એ લોકો કોઈ અસર ના થઈ. એ લોકો માણસોને જોવા મોકલે, અમારે જાણે મજાક બનાવી દીધી. કોઈ પ્રતિનિધિ પણ મોકલવામાં નહીં આવ્યો. કોઈ ખાસ મોટા માણસોની અપેક્ષા ના રાખીએ અને આનો કોઈ પ્રતિનિધિ આવીને પણ અમારી સાથે કોઈ વાર્તાલાપ કરવાની કોશિશ કરવામાં નહીં આવે. પછી ઘણું થતાં અમારી તબિયત કસવા લાગી. અમારા જીવન મરણનો પ્રશ્ન આગળ ઊભો રહ્યો. એટલે કેટલાક હિન્દુ ધર્મગુરુ આવ્યા, અમને સમજાવ્યું અને પારણા કરાવ્યા. અમે ખૂબ દુઃખ થયું કે અમારા કોઈના ઉપવાસથી કે મરવાથી આ સૈયદના સાહેબને કોઈ ફરક પડતો એવું લાગતું નથી. ત્યાર પછી બેનના ઝાપા બજારની અંદર ડેવડી રસ્તો જાણે પોતાની જાગીર હોય ત્યાં પબ્લિક પ્રોપર્ટીની પણ એ લોકોએ થોડો જમાવ્યો અને એમને કારણે એ રસ્તો ખાનગી રીતે લેવાની કોશિશ કરી. કોર્પોરેશન બી મેળાપીપણામાં સામેલ થઈ ગઈ. પરંતુ અમારો ઉગ્ર વિરોધ અને સુરત મહાનગરપાલિકાના દ્વારા ઉપવાસ કર્યા અમે એનાથી એ લોકો પીછેહટ કરી અને આ કામ અમે અટકાવ્યું. લોકો પૈસાના જોડે કશું બી કરવા માગે છે, પણ લોકશાહી અને અમારા સંગઠનને કારણે આમને સફળતા મળી. ધન્યવાદ. આજે પણ એ રસ્તો વેચાયો નથી. આજે પણ એ રસ્તો તેને તે જ